કરવી છે કે પૂન મામા દેવ હતા એ કોણ અને એમનો પૂર્વ જન્મ કયો હતો? ભગવાન ભોળાનાથના સસરા પ્રજાપતિ દક્ષે એક યજ્ઞનું આયોજન કર્યું. આ યજ્ઞમાં તમામ દેવી દેવતાઓ બ્રહ્મા અને વિષ્ણુને આમંત્રિત કર્યા, પરંતુ તેમના પુત્રી સતી અને ભગવાન ભોળાનાથને આ યજ્ઞમાં ન બોલાવ્યા. તેથી સતીને આ વાતનું ખોટું લાગતા તેઓ આ યજ્ઞમાં પોતાને હોમી નાખી સળગી ગયા. ત્યારબાદ ક્રોધે ભરાયેલા ભગવાન શંકરે તેમની જટાની એક લટ તોડી જમીન પર નાખી અને તેમાંથી વીરભદ્રની ઉત્પત્તિ થઈ. અને પછી ત્યારબાદ સળગી ગયેલા સતીના શબને લઈને ભગવાન શંકરે તાંડવ નૃત્ય કર્યું. ત્યારે ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્ર વડે તે શબના 51 ટુકડા કર્યા. તે 51 ટુકડા ધરતી પર પડ્યા. તે જગ્યાએ 51 શક્તિપીઠો બન્યા. ત્યારબાદ માતા સતીએ હિમાલયના ઘરે અવતાર લીધો અને તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કરી તેમની સાથે વિવાહ કર્યા. પછી વીરભદ્રએ ભગવાનને કહ્યું કે હે પ્રભુ, હવે મારે શું કરવાનું છે? ત્યારે ભોળાનાથ બોલ્યા કે હે વીરભદ્ર, તમે હવે રબારીના ઘરે અવતાર લેશો અને જગત આખામાં મામાદેવ તરીકે પૂજાશો. તમને અફીણ, ગાજો, અત્તર, સિગરેટ અને ગુલાબના ફૂલ ચડશે. તમે ખીજડે, પીલુડી અને લીમડે વાસ કરશો. તમે દુનિયાના દુઃખ દૂર કરજો. તમને શંકર અને પાર્વતીના આશીર્વાદ છે. ત્યારબાદ મામાદેવનો રબારીના ઘરે જન્મ થયો અને ભરવાડના દીકરાને બચાવવા મામાદેવે પોતાનો જીવ આપ્યો. ત્યારબાદ જગત આખામાં મામાદેવ તરીકે પૂજાયા.